અદાણી ફાઉન્ડેશને ટુંડા ગામમાં વિકસાવ્યું અદાણી વન 10,000 વૃક્ષોનું વાવેતર. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા અને આસપાસના વિસ્તારોમાં વિવિધ હરિત પહેલો હાથ ધરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં કચ્છ જિલ્લાના ટુંડા ગામ ખાતે અદાણી વનના નિર્માણની મહત્વાકાંક્ષી પહેલ કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં 10,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી તબક્કામાં આ જગ્યા પર 20,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. ટુંડા ગામની નદી કાંઠાની જમીનમાં જૂના વિલાયતી બાવળ કાઢી સફાઈ કરીને તેનું લેવલિંગ કરવામાં આવ્યું. અહીં વિશાળ અને સમૃદ્ધ હરિત વિસ્તાર વિકસાવવામાં આવશે. આ વનમાં 38થી વધુ પ્રકારની સ્થાનિક તેમજ પ્રાદેશિક જાતિની વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ જાતના વૃક્ષો, વેલીઓ, ફળ, ઝાડો, ફૂલોના છોડ તેમજ ઔષધીય અને આયુર્વેદિક વનસ્પતિઓનો સમાવેશ કર્યો છે. આ પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડના સંયુક્ત સહયોગથી મિયાવાકી પદ્ધતિ અનુસાર તૈયાર કરવામાં આવેલ છે. આ પદ્ધતિમાં ઓછી જગ્યામાં વધુ ઘનતા સાથે ઝડપથી વિકસતું જંગલ સર્જવામાં અત્યંત અસરકારક છે. વૃક્ષોના સ્વસ્થ અને ઝડપી વિકાસ માટે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, સતત નિરીક્ષણ અને મિયાવાકી પદ્ધતિથી તથા આગામી 2 વર્ષ સુધી નિયમિત જાળવણી અને સંભાળની વ્યવસ્થા કરવામાં આવશે. આ વિસ્તાર માત્ર ઓક્સિજન પાર્ક તરીકે જ નહીં, પરંતુ વિવિધ પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રય સ્થાન અને સમૃદ્ધ જીવંત ઇકોસિસ્ટમ તરીકે તૈયાર થશે. આગામી વર્ષોમાં ટુંડા ગામની સીમ હરિયાળા વૃક્ષોથી ઘટાદાર અને એક સુંદર નંદનવનમાં પરિવર્તિત થશે. આ પ્રસંગે મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડના સીઈઓ જયંત પરિમલે જણાવ્યું કે પર્યાવરણનું સંરક્ષણ અને કુદરતી સંસાધનોનું જતન એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. અદાણી વન જેવી પહેલો દ્વારા અમે માત્ર વૃક્ષોનું વાવેતર જ નથી કરતા, પરંતુ આવનારી પેઢીઓ માટે વધુ સ્વસ્થ અને હરિયાળું ભવિષ્ય પણ નિર્માણ કરી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશનના મુન્દ્રાના CSR હેડ કિશોરભાઈ ચાવડાએ કહ્યું, ટુંડા ગામમાં આ જંગલની શરૂઆત અમારા માટે ગૌરવની ક્ષણ છે. ગ્રામજનોના સહયોગથી આવા હરિત ક્ષેત્રોનું નિર્માણ કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આ જંગલ ટુંડાની શોભામાં વધારો કરશે તેમજ પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વિવિધતાના સંવર્ધનમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ઇન્સ્પાયર બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચરને અનુરૂપ પર્યાવરણ જાગૃતિ અને હરિત વિકાસના સંદેશ સાથે આયોજિત કરવામાં આવ્યો. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે હાથ ધરાયેલી આ હરિત પહેલ ટુંડા ગામના પર્યાવરણ અને સૌંદર્યમાં વધારો કરવાની સાથે સમગ્ર વિસ્તાર માટે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જાગૃતિનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે. અદાણી ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવી રહેલું અદાણી વન આવનારી પેઢીઓને સ્વચ્છ હવા, સમૃદ્ધ જૈવ વિવિધતા અને હરિયાળું ભવિષ્ય આપવાના સંકલ્પનું જીવંત પ્રતીક બની રહેશે. सर, आज पर्यावरण दिन है जी। आप देश के लोगों को क्या संदेशा देंगे आज के दिन? देश के लोगों को ये संदेशा देना है, जिस तरह से अभी क्लाइमेट चेंज का आप लोग देख पा रहे हैं कि कहीं एकदम से गर्मी होती है, कहीं बारिश हो रही है, तो एक्सट्रीम वेदर होते जा रहा है. तो उसको अगर हमको बचाना है, अगर बैलेंस करना है, तो उसका सबसे आसान तरीका है, जिसके लिए बहुत एफर्ट नहीं चाहिए, पेड़ लगाना. पर हमारे माननीय प्रधानमंत्री जी का भी आह्वान है, एक पेड़ माँ के नाम, जो हम करना है उसके लिए हम आज ये करने जा रहे हैं. किया हम लोगों ने 30,000 पौधे आज हम लगाएंगे यहाँ पे टोटल. आपको पता है पेड़ की अहमियत कितनी होती है. सबसे अच्छा है कि पेड़ किसी से भेदभाव नहीं करता, सबको बराबर मानता है. उसको जात, धर्म, ऊंचा नीचा कोई फर्क नहीं पड़ता. जो उसके पास आएगा, जो उसके पास है, सब दे देगा अपना. तो एक पेड़, आपको पता है कि एक पेड़ एक आदमी का जो साल भर का कार्बन इमिट करता है, उसके लिए उसको 450 पेड़ चाहिए. और एक पेड़ का 26 कार का जो कार्बन इमिशन होता है, वो एक ही पेड़ अब्जॉर्ब कर लेता है. तो पेड़ का महत्व हर किसी को समझना चाहिए. और हर चीज़ सरकार पे नहीं छोड़ना है. हर पर्सनल लेवल पे, इंडिविजुअल लेवल पे हमको अपने एफर्ट लगाने हैं, क्योंकि देश हमारा है. और हमारे देश को तो वैसे भी माँ कहा गया है, तो माँ तो सबके लिए पूजनीय है. तो अपनी माँ की सेवा के लिए अगर सबको ही आगे बढ़ना है, किसी पे देखना नहीं हमको, किसी की तरफ. जय हिंद. કિશોરભાઈ, આજે જ્યારે અદાણી પરિવાર તરફથી પર્યાવરણ દિવસ નિમિત્તે જ્યારે આ ટુંડામાં જે કાર્યક્રમ કરવામાં આવ્યો, એ બાબતે આપ દેશના લોકોને શું સંદેશો આપશો? મયુરભાઈ, આપ જોઈ શકો છો કે છેલ્લા 2 મહિના પહેલાં જે આ જગ્યા પર 10,000 પ્લાન્ટનું વાવેતર થયું છે, અને આમાં જુદી જુદી અલગ અલગ પ્રકારની 45 એટલે કે 45 પ્રકારની વેરાયટી, જેમાં ફળાવ ઝાડ પણ મેક્સિમમ લીધા છે,
અને આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, એનું સેલિબ્રેશનના ભાગરૂપે આજે મેં ટુંડા મધ્યે એકત્રિત થયા હતા, જેમાં મુન્દ્રા પેટ્રોકેમિકલના CEO જયંત પરિમલ સાહેબ અને આખી પૂરી ટીમ હાજર રહી હતી. આજના આ દિવસે ફરીવાર આટલી મોટી જગ્યા, વિશાળ 10.5 એકરની જગ્યા છે, જેમાં અમે ફરીવાર 10,000 જેટલા પ્લાન્ટ વાવવાના છીએ. આજે પ્રતિક રૂપે 200 જેટલા પ્લાન્ટ વાવી અને શરૂઆત કરી છે. ધીરે ધીરે આખો પ્લોન્ટ કવર થઈ જાય એવી અમારી અપેક્ષા છે. અને સરસ મજાનું, જેમ વિનય સરે વાત કરી એ રીતે, એક પેડ એક વ્યક્તિનો આખા વર્ષનું ઓક્સિજનની કેપેસિટી આપે છે અને મેક્સિમમ કાર્બન સિક્વેશન કવર કરે છે. તો આજના દિવસે પેડ સિવાય બીજું તો આપણે કંઈ કરી શકીએ એમ નથી પર્યાવરણ માટે. તો મેક્સિમમ લોકો ઝાડ વાવે અને એનો ઉછેર કરે, મોટા કરે એવી અભિલાષા છે. કરશનભાઈ, આજે પર્યાવરણ દિવસ છે ત્યારે આપ દેશને આપના આજના માધ્યમથી શું સંદેશો આપશો? નમસ્કાર, જય વૃક્ષ નારાયણ દેવ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ 2026 5 જૂન છે અને અદાણી ફાઉન્ડેશન દ્વારા આજે અહીંયા ટુંડા ગામે જે નદીની તટ ઉપર જમીન આવેલી છે, ત્યાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ગ્રામ પંચાયતના સાથ સહયોગથી અને ગ્રામજનોના સહકારથી 10 એકર જમીન ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અને એમાં વિશ્વ વન દિવસને એટલે કે 21 માર્ચ 2026 એટલે 2 મહિના પહેલાં અહીંયા આપ જોઈ શકો છો કે 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને આજે અહીંયા બીજા 1,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. એમાં અમારા મુન્દ્રા પેટ્રોકેમિકલ અને CER તેમજ મુન્દ્રા પેટ્રોકેમિકલની ટીમ પણ અહીંયા આજે આવી હતી અને CEOથી માંડી અદાણી ફાઉન્ડેશનની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. ગામના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને ખૂબ સરસ મજાનું કાર્ય થયું છે. મને જોતા અહીંયા ખૂબ આનંદ થાય છે, કારણ કે અહીંયા 2 જ મહિના પહેલાં વાવેલા 10,000 વૃક્ષ 100% વૃક્ષ ઊભી ગયા છે અને હજી પણ અહીંયા બીજા 20,000 વૃક્ષો ભવિષ્યમાં લાગી શકે એવી શક્યતા દેખાય છે, જે પણ આગળ જતાં અદાણી ફાઉન્ડેશન દ્વારા અહીંયા કાર્ય કરવામાં આવશે. સૌના સાથ સહકાર બદલ ખૂબ